કચ્છ જિલ્લા સંકલન બેઠકમાં દબાણ હટાવના આદેશ બાદ સુખપરના શિવપારસ પાસે દબાણ હટાવની કરાઈ પહેલ। કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ યોજાયેલી સંકલન સમિતિની બેઠક બાદ કચ્છ જિલ્લાના દબાણકારો પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ છે, જે અંતર્ગત આજરોજ ભુજના સુખપર ગામ પાસે આવેલ શિવપારસ વિસ્તારમાં સરપંચ, મામલતદાર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતા। ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા આ દબાણ હટાવની ઝુંબેશમાં કોઈ પણ જાતની નોટિસ અપાઈ ન હતી, જેથી ત્યાંના રહેવાસીઓ ભર દિવાળીએ રઝળી પડ્યા હતા અને 100 ચોરસવાર જમીનની માંગ કરાઈ હતી। જે કાર્યવાહી દરમિયાન રૂકાવટ બદલ ઈશ્વરગીરીની અટકાયત કરવામાં આવી હતી અને સુખપરના કલ્યાણપર રોડ પર એક દબાણ પણ હટાવાયું હતું, તેમજ દબાણકારો મુજબ નોટિસ નથી અપાઈ, પણ સરપંચના જણાવ્યા અનુસાર 2 વખત નોટિસો અપાઈ હતી અને સમગ્ર બનાવને પગલે કચ્છના દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ઈશ્વરગર વિશ્રામગર ગોસ્વામી આ શિવપારસનો વિસ્તાર છે અને અગાઉ જમીન આ શ્રી સરકાર હતી, માલિકીની શ્રી સરકાર જમીન થયેલી છે। આ કોઈ ગ્રામ પંચાયતની માલિકીની નહોતી જમીન। હવે જે તે વખતે શ્રી સરકાર થઈ ગઈ ત્યારે પાછળથી ગ્રામ પંચાયતે આ લોકો જે ગરીબ માણસોએ મકાન બનાવ્યા છે તે મકાન તોડવા માટે અને આ જમીન ઉપર રાજકીયનો દોડો હોય, જેના માટે આ જમીન પહેલી ગૌચર જાહેર કરવામાં આવી, જેની વિરુદ્ધ પણ અનેક અહીંયા કણે અરજદારોની અપીલો હાઈકોર્ટમાં પણ આજની તારીખમાં ચાલુ છે। અને અમે જે મકાન બનાવ્યું છે એનામાં આજ દિવસ સુધી ગ્રામ પંચાયતે ક્યારે અમને કોઈ નોટિસ નથી આપી કે તમે અહીંયાથી મકાન ખાલી કરીને જતા રહો, કે અહીંયા બનાવવું નહીં। ને કાયદાનો નિયમ એવો છે ગ્રામ પંચાયતનો અધિનિયમ નિયમ અનુસાર કે કોઈ પણ ગૌચર જમીન ઉપર દબાણ થાય ત્યારે જ ગ્રામ પંચાયતે જાણ કરવાની હોય અને એને દબાણ ન કરવા દેવાનું હોય। કોઈ ગરીબ માણસ મકાન બનાવી જાય એના પછી મકાન ક્યારે તૂટે નહીં એમ, અને જો તૂટે તો એ કોઈ પણ રાજકીય ઇશારે તૂટે એમ। અહીંયા કણે ઓછામાં ઓછા 150 મકાનની આજુબાજુ છે ગરીબ માણસ, માલધારી સાથે બધા થઈને 150 જેવા થાય ને આમ રેસિડેન્ટ મકાન 50 થી 60 છે। હા, બધા માલધારી જ છે। માંગ છે કે આમ ઉપર દિવાળી છે, તહેવારોના દિવસો છે, આવી રીતે કોઈ ગરીબ માણસને બેઘર કરાય નહીં। હા, અને આ તાજેતરમાં કુકમા ગ્રામ પંચાયતે 20,000 ચોરસ મીટર ઉદ્યોગને માટે જમીન પાસ કરી, જેનામાં આજની તારીખમાં કોલોની બનાવાય છે। જો બીજેપી સરકાર અને જો આ જિલ્લા પંચાયત જો 20,000 ચોરસ મીટર ઉદ્યોગ માટે અને જો જમીન પાસ કરી શકતી હોય તો ગરીબ માણસોને 100 વાલ શું કામ નહીં? અમારી એવી માંગ છે, અમારે કોઈ 20,000 કે 25,000 ચોરસ મીટર નથી જોતી, અમારે માત્ર 100 વાલ આપવામાં આવે। અમારી પરિસ્થિતિ એ થશે કે આપઘાત સિવા કરવા સિવા કોઈ અમારી પાસે ચાન્સ નથી। અમે આજની તારીખમાં જો અમારું મકાન તોડી નાખશે તો સાંજે હું કલેક્ટર સાહેબને 4 દિવસની અંદર અમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે એવી હું આવેદનપત્ર આપીશ, અને જો ઈચ્છા મૃત્યુનો અમને હુકમ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે કલેક્ટર ઓફિસે આત્મવિલોપન કરવાની ફરજ પડશે। મારું નામ માવજીભાઈ રાપડિયા છે, સુખપરના સરપંચ। દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે, એ ઓર્ડર અમને મામલતદાર શ્રીનો આવે છે અને અમારે કીધું કે તમારે સાથે રહેવાનું છે અને આ ઓર્ડર છે અને ગૌચર જમીન છે ખાલી કરવાની। પહેલાં ઘણા ટાઈમથી માંગણી તો છે ગૌચર ખાલી કરવાની। અત્યારે શિવપારસ માંગણી રોડ છે ત્યાં ગૌચર જમીન છે, ત્યાં ચાલુ નોટિસ 2 વખત આપવામાં આવી છે અને પંચનામા પણ કરેલા છે અને અમને આવેદનપત્ર પણ ગામ લોકોનો દબાવ પણ હતો કે હટાવો, જ્યારે અમે ચાન્સ લીધો ત્યારે ના આવે, આજે એનો વારો આવે। એ વિસ્તાર કલ્યાણપુર ત્યાં કેટલા દબાણ હટાવ્યા? ત્યાં એક દબાણ હતું, ત્યાં ગામ લોકો આજુબાજુનાની અરજી હતી, અરજી એને ઉપર સુધી મોકલાવેલી હતી, એટલે ટીડીઓ સાહેબે અમને ઓર્ડર આપ્યો। એ બિનખેતી હતી જે નવી, એ બિનખેતીના જે રસ્તા આવતા હતા એના પ્લોટની સાથે બિનખેતીના ઓલા જે જગ્યા રોડ હતા એ રોડ એને પ્લોટની સાથે સમાવી લીધા હતા, તો એ રોડ ખાલી કર્યા।